ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં છેલ્લા 10 દિવસોમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણને કારણે જીરાના બજારમાં આ ઘટાડો થયો। જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે। જીરાનો 10 દિવસ પહેલા જે ભાવ 4800 આસપાસ બોલાતો હતો એ ભાવ હાલમાં 4500 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે। ઊંઝાની જે હાજર બજાર છે, ઊંઝા બજારની એ છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયા મળે ઘટાડો જોવા મળ્યો છે। અહીંયા ઊંઝાની જે હાજર બજાર છે, ઊંઝા બજારની એ છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયા મળે ઘટાડો જોવા મળ્યો છે। અહીંયા નર્મદા સિંચાઈ વિભાગના બે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને રોબડાવ્યા વગર ચોમાસે ખેતરે પાણી થઈ ગયા। જી હા, નાના ભરડા પાસે કેનાલ ઓવરફ્લો થવાથી ખેતરો પાણીથી તરબોળ થયા। 40 થી 50 વીઘા ઉપરાંત દિવેલા અને તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતોને ખેતી જે છે એ હવે નિષ્ફળ થતી દેખાઈ રહી છે। હવે ખેતી નુકસાનનું વળતર કોણ ચૂકવશે એ મોટો સવાલ છે। વડોદરામાં નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું। 2 દિવસથી ભંગાણ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં। સમયસર કામગીરી ન કરાતા લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે।